નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં શ્રેણીબંધ બોમ્બ ધડાકાનું કાવતરું નિષ્ફળ કરતી ગુજરાત પોલીસ। બિલ્કિસ બાનો કેસમાં આરોપીઓની સજા માફી રદ કરતી સુપ્રીમ કોર્ટ। સપ્તાહના પ્રારંભે આજે સોમવારે 670 પોઈન્ટ તૂટતો શેર બજારનો સેન્સેક્સ। 21 દિવસના વ્રત પૂર્ણ થતા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે મહાપ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કરતા હજારો ભાવિકો। એસવીએમ સ્કૂલમાં યાદગાર કાર્નિવલ ફેસ્ટિવલ, સેંકડો બાળકો અને વાલીઓએ મેળવ્યો લાભ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના 3 મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરીને ગુજરાતની ભૂમિને ફરીથી રક્તરંજિત કરવાના પ્લાનિંગનો પર્દાફાશ થયો છે। આતંકી શાહ નવાઝે મોટો ખુલાસો કર્યો કે આતંકીઓ ગોધરા બાદ થયેલા તોફાનોનો બદલો લેવા માંગતા હતા। આરએસએસ અને બીજેપીના કાર્યકર્તાઓ આતંકીઓના ટાર્ગેટ પર હતા। દિલ્હી પોલીસની હાથ લાગેલા આઈએસઆઈએસ આતંકવાદીઓએ મોટા ખુલાસા કર્યા છે। તેઓએ જણાવ્યું છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ગુજરાતના ગોધરામાં થયેલા રમખાણોનો બદલો લેવા માટે સમગ્ર રાજ્યમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું હતું। જોકે આ પૂછપરછમાં મળેલી વિગતોના અનુસંધાને આતંકીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને ગુનેગારોની સજાની માફી રદ કરી છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુનેગારોને ફરી જેલમાં જવું પડશે। સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં અપરાધી પર કેસ ચલાવવામાં આવ્યો છે અને સજા સંભળાવવામાં આવી છે ત્યાં માત્ર રાજ્ય જ દોષિતોને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર ગુનેગારોની સજા માફ કરવાનો નિર્ણય લઈ શકતી નથી, તેના પર મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે। ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનો કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી। કોર્ટે એમ પણ કહ્યું હતું કે દોષિતોને મુક્ત કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય સત્તાનો દુરુપયોગ છે। સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને આગામી 2 સપ્તાહમાં જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે। ગુજરાત સરકારે બિલ્કિસ બાનો ગેંગરેપના 11 આરોપીઓની સજા માફ કરી દીધી હતી। ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો। શેર બજારમાં આજે એટલે કે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારના રોજ ઘટાડો જોવા મળ્યો હતો। સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેર બજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું। પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી। આ ઘટાડાથી બેન્કિંગ, એફએમસીજી અને મિડકેપ શેરોને સૌથી વધુ અસર થઈ છે। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સે 670 પોઈન્ટના ઘટાડા સાથે 71,355 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 197 પોઈન્ટના ઘટાડા સાથે 21,513 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। સવારે માર્કેટ ઓપન થતાં સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો, પરંતુ આખા દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી બાદ શેર બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું। આજના કારોબારમાં બજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું હતું। બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ લગભગ ₹3 લાખ કરોડ ઘટીને ₹366.51 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ₹369.23 લાખ કરોડ હતું। આજના વેપારમાં માર્કેટ મૂડીમાં ₹2.72 લાખ કરોડનો ઘટાડો થવા પામ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મહાપ્રસાદનો કાર્યક્રમ અને એસવીએમ સ્કૂલમાં કાર્નિવલ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024 ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કાલાવડ નાકા વિસ્તાર બહાર લાલવાડી વિસ્તારમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું પ્રખ્યાત ધામ આવેલું છે. આ મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. આ મંદિરે દર વર્ષે સમૂહ પ્રસાદના કાર્યક્રમમાં 250 જેટલા કાર્યકરો સેવાઓ આપે છે. રાજાશાહીના જમાનાથી આ મંદિર હજારો મહિલાઓમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષે માગસર મહિનામાં હજારો મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવે છે.
ગઈકાલે રવિવારે આ 21 દિવસના વ્રતની ઉજવણી પૂર્ણ થતાં આ મંદિરે પરંપરા મુજબ સમૂહ પ્રસાદનો ભવ્ય ઉત્સવ યોજવામાં આવ્યો હતો. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પરેલિયા દ્વારા રવિવારે આ વિખ્યાત મંદિરની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને આ સમગ્ર ઉત્સવ અંગે અન્નપૂર્ણા સેવા સમિતિના કર્તા-હર્તાઓ પાસેથી જાણકારી એકત્ર કરવામાં આવી હતી. અગાઉના વર્ષોમાં ભાવિકો પોતપોતાના ઘરેથી ટિફિન લાવીને અહીં જંગલ જેવા વાતાવરણમાં આ વનેડાનો કાર્યક્રમ યોજતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ ભવ્ય મહાપ્રસાદ અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા યોજવામાં આવે છે. આ મહાપ્રસાદના કાર્યક્રમ દરમિયાન કિશોરભાઈ પટેલ અને મનસુખભાઈ સહિતના સેવાભાવીઓ ભોજન રસોડા વગેરેની જવાબદારીઓ સંભાળે છે. સમિતિના પ્રમુખ અને RSSના અગ્રણી વ્રજલાલભાઈ પાઠકના જણાવ્યા પ્રમાણે છેલ્લા 16 વર્ષીય આયોજન સમિતિ દ્વારા કરવામાં આવે છે. તેઓના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે અંદાજે 50,000 લોકોએ આ સમૂહ પ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. વિવિધ દાતાઓ દ્વારા મંદિરે પુષ્કળ દાન આપવામાં આવે છે. 21 દિવસના અન્નપૂર્ણા વ્રતના દરેક દિવસે અલગ અલગ દાતા દ્વારા અહીં માતાજી સમક્ષ અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સમિતિના પ્રમુખની રવિવારે લેવામાં આવેલી વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ અને પ્રાચીન મંદિર 350થી વધારે વર્ષ જૂનું મંદિર અને લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને લાલવાડી ખાતે આ મંદિર આવેલું છે. ત્યાં અમે લોકો આવ્યા છે. અન્નપૂર્ણા માતાજીના એક લોકોનો એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે, એટલે 21 દિવસનું એક વ્રત કરવામાં આવે છે. એ વ્રત આજે પૂર્ણ થાય છે એટલે જે અન્નપૂર્ણા મંદિરના જે મુખ્ય લોકો છે, જે ટ્રસ્ટીઓ છે, એમણે એક મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને મહાપ્રસાદમાં લગભગ 35,000થી 40,000 લોકો ઉમટી પડે છે અને આ પ્રસાદનો લાભ લે છે. અને આ રીતે એના જે પ્રમુખ છે એવા વ્રજલાલભાઈ પાઠક કે જે મુખ્ય હર્તા કરતા સમારતા છે, આ બધી ચિંતા કરે છે, આર્થિક ફંડ પણ પોતે ઊભું કરે છે અને ખાસ કરીને એને જે સહકાર દેવાવાળા છે, ખાસ કરીને રસોઈની વાત કરીએ તો મેં હમણાં જ રસોઈ ઘરની અંદર ચક્કર મારી હતી, પણ એટલું બધું સ્વાદિષ્ટ રસોઈ હોય છે કે લોકોને ઘર કરતાં પણ વિશેષ અહીંયા મહાપ્રસાદ લેવાનો મન થાય છે. અને એવા હરિભાઈ પટેલની જે રસોઈ હોય છે, એનો જે વઘાર હોય છે, એ લોકોને દાઢે વળગે એવો હોય છે અને એમને સહકાર આપે છે. એવા આમ તો ટીમ તો બહુ મોટી છે અને સેવકો પણ મોટા છે, લગભગ ટીવીની પણ મર્યાદા છે, એટલે 200થી 250 લોકો આની અંદર એક્ટિવ છે પૂરા ભાવથી. અને એને મુખ્ય લોકોની વાત કરીએ તો કિશોરભાઈ પટેલ, મનસુખભાઈ, આ બધા લોકો આજે પોતાનું તન મન ધનથી આમાં સેવા આપે છે. આજે રવિવાર છે અને 11થી લઈને સાંજના 6 વાગ્યા સુધી એટલે કે સંધ્યા આરતી સુધી આ બધી વ્યવસ્થા કરવામાં આવશે, મહાપ્રસાદ લેવડાવવામાં આવશે અને લોકો પણ એક શાંતિથી, કોઈ જેની ગીરદાગીરી વગર શાંતિથી અહીંયા મહાપ્રસાદ લે છે. આપણી સાથે જે પ્રમુખ છે આ સંસ્થાના અન્નપૂર્ણા સેવા સમિતિ બનાવી છે, એના પ્રમુખ છે વ્રજલાલભાઈ પાઠક. આમ તો એ પોતે હિન્દુવાદી સ્વભાવ ધરાવે છે, RSSના મુખ્ય હર્તા કરતાના સમારતા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ જે કાંઈ અન્નપૂર્ણા માતાજીનો દિવસે ને દિવસે મહત્વ પણ વધ્યું છે અને જામનગરની વાત કરીએ તો જામનગરના લગભગ શ્રદ્ધાળુઓ આ એક બહેનો જે છે એ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે અને આજે 21મો દિવસ છે આ વ્રત પૂર્ણ થાય છે. અન્નપૂર્ણા માતા તો આપણા હરેક હિન્દુઓના ઘરના ઈષ્ટદેવી તરીકે માતાજી હોય છે. હરેકના ઘરે અન્નપૂર્ણા માતા બિરાજતા હોય છે. પણ માગસર માસ છે એના 21 દિવસ જે શરૂ થતા હોય છે તો ખાસ કરીને બહેનો આ વ્રતને ઉજવતી હોય છે. એટલે ઘરે એ દિવસે પોતે એકટાણું કરતા હોય છે, માતાજીની વાર્તા, દીવા, પૂજન કરતા હોય છે. પછી અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન કરવા. આ જગ્યા 350 વર્ષ પૂલા મુંડિયા સ્વામી દ્વારા સ્થાપિત છે, જે રાજા કાળ દરમિયાનનું ઐતિહાસિક જગ્યા છે. અને 21 દિવસના વ્રત કરતા લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. અને 21મા દિવસે પેરી પરંપરા એવી હતી કે લોકો પોતાની ત્યાંથી ઘરે પ્રસાદ લઈ અને અહીં જંગલ જેવું હતું એટલે વનેડો શબ્દ વાપરી અને વનેડો કરતા હતા. પરંતુ સમિતિના ધ્યાનમાં આવતા છેલ્લા 15 વર્ષ થયા એ વ્યવસ્થામાં થોડોક બદલ કર્યો છે અને અહીં ભોજન પ્રસાદ બનાવી અને આવનાર તમામ લોકોને વનેડો છોડાવવા માટેનું પ્રસાદનું જે આયોજન કરી અને પુણ્ય એમને મળે માતાજીને, એટલા માટે આ આયોજન થયેલું છે. આ સ્વયંભૂ તૈયાર થયેલી વ્યવસ્થા છે. અહીંના લોકો, મારી સાથે કામ કરતી પૂરતી ટીમ અને બધા સાથે મળી અને આ કાર્યક્રમ યોજવતા હોય છે. આની અંદર કોઈ કેટરિંગ આપી કે કોઈ રસોઈયા બોલાવી અને કામ નથી કરતા, પણ આ વિસ્તારના બધા ભાઈઓ પોતપોતાની જે જવાબદારી સોંપી હોય એ જવાબદારી પૂર્ણ કરી અને આ ઉત્સવ ઉજવવા માટેના પ્રયત્ન કરતા હોય છે. માતાજીના ઋણમાંથી છૂટવાના પ્રયત્ન કરતા. અને કેટલાક લોકો આ મહાપ્રસાદનો લાભ લેતા હશે? આમ અમારી કલ્પના જ્યારે શરૂ કરી
ત્યારે અમે પહેલાં 50,000 માણસો અત્યારે તો થાય છે, પહેલાં 10-15,000 માણસો પ્રસાદની જાહેરાતમાં આવતા, પણ હવે લોકોની અંદર વ્યાપ્ત વિધો આપ ટીવી ચેનલના માધ્યમથી પણ લોકોને જાણ થતી હોય, ન્યૂઝપેપરથી જાણ થતી હોય, અહીં નોટિસ બોર્ડથી જાણ થતી હોય, તો અમારી કલ્પના છે આજ અમે 50,000 માણસોને પ્રસાદ લેવડાવશું એટલી વ્યવસ્થા પણ તૈયાર કરેલી છે અને એટલું કાચું સીધું પણ તૈયાર રાખ્યું છે જેથી એમાં રૂકાવટ ન આવે. ખર્ચાની અંદર કેવી રીતે આ બધું એડજસ્ટ થાય, કેટલો અંદાજે ખર્ચો થતો હશે? ખર્ચની જો ચિંતા કરીએ તો દર વખતે પહેલાં અમે દર વર્ષ માટે એક દાતા ગોતતા હતા, પણ બજેટ જેમ વધતું ગયું એમ અંદર વિવિધ દાતાઓને અમે સામેલ કરતા ગયા. એક દાતા પોતાની શક્તિ પ્રમાણે આની અંદર દાન આપતા હોય છે, કોઈ 50,000, કોઈ 25,000, કોઈ લાખ, એવી રીતે દાન આપી અને અમારો જે 4 લાખનો જે ટાર્ગેટ છે એ પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરતા હોય અને માતાજીની કૃપાથી એ વગર કીધે વગર ઓલાએ એ પૂર્ણ થઈ જતો હોય છે. એ માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોય છે. એ આ મહાપ્રસાદનું મેનુ શું હશે? હા, મેનુ છે જે વર્ષોથી આ જ્યારે શરૂ કર્યું અમે ત્યારે અમે જે મેનુ નક્કી કર્યું હતું, મીઠાઈમાં બુંદી અમે બનાવીએ છીએ, ખીચડી છે, માતાજીનો પ્રસાદ છે, બટેટાનું રસાવાળું શાક, આપ ગ્રામ્ય વિસ્તારમાં જતા હશો તો જે છાલવાળું શાક ખાવાનો શોખ હોય એ છે, સંભારો છે અને ગાંઠિયા છે, એ પણ ગાંઠિયા. આટલું 5 મેનુ અમે તૈયાર કરી અને પ્રસાદના રૂપમાં લોકોને અર્પણ કરીએ છીએ. આ બધી જે વ્યવસ્થા છે કેટલા દિવસ અગાઉની કરવી પડતી હોય છે અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા રોડ ઉપર તમે જ્યારે આવીએ છીએ આપણા લોકો અંદર તો એમાં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. આ ઓમ તો અમારે જે વ્રત શરૂ થાય 21 દિવસના એ પહેલાં મિટિંગો અને બેઠકો શરૂ થઈ જતી હોય છે. હરેક કામની હરેક લોકોને અલગ અલગ વ્યવસ્થા. આપ જાણો છો કે ટ્રાફિક અતિશય થતો હોય તો પોલીસનો પણ સહારો લેવો પડતો હોય છે. એવી રીતે પ્રેસ મીડિયા પણ સહયોગ આપી અને પ્રસિદ્ધિ આપતું હોય છે. એવી રીતે અલગ અલગ વિસ્તારના લોકો રસોડુંનું છે જે રસોડું સંભાળી શકતા એને એ કામ સોંપી દીધું હોય, મંદિરની વ્યવસ્થા સંભાળી હોય એ પૂજારીની સાથે સહયોગ્ય રહે. ખાસ કરીને બહેનોની બહુ સંખ્યા હોય એટલે વ્યવસ્થા માટે પણ અમે બહેનોને પણ વધારે બોલાવીએ છીએ. અન્નપૂર્ણા માતાજી જે છે નિજ મંદિર છે ત્યાં આજે આપણે અન્નકોટને પણ આપણે ત્યાં વ્યવસ્થા કરી છે. અન્નકોટ છે એ દાતાઓ તરફથી આવતા હોય છે. 21 દિવસના અન્નકોટો નિશ્ચિત થઈ ગયા હોય, આજે મારો રહેશે, કાલ બીજાનો રહેશે, પરમ દિવસે ત્રીજાનો રહેશે, એમ 21 દિવસના અન્નકોટનો પણ દાતા મળી જતા હોય છે અને 21 દિવસ સુધી માતાજીને નિત્ય અન્નકોટ ધરાવવામાં આવતો હોય છે. તમે જોયું કે આ જે પ્રમુખ હતા વ્રજલાલભાઈ પાઠક કે જે એમણે ટોટલી બધી વિગત આપણને પૂરી પાડી છે અને આજે મેં જોયું છે અંદરનો એક શ્રદ્ધાળુ જે લોકો ભાઈ બહેનો આવે છે એનો પણ એક વિશ્વાસ હોય છે, એક એની શ્રદ્ધા હોય છે અને જે પ્રમાણે આ આયોજન છે એક જાતનો એક પરિવાર ભાવ ઊભો થયો હોય કારણ કે 35 થી 40-50 હજાર લોકો આ મહાપ્રસાદનો લાભ લેતા હોય છે અને પ્રસાદ પણ તાજો અને એક ત્યાં એ લોકો કોઠાર બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. 2-3 દિવસ અગાઉ ગુંદી બનાવવામાં આવે છે, ગાંઠિયા બનાવવામાં આવે છે, પણ શ્રદ્ધાનો વિષય એ છે કે જે ગાંઠિયા જે હોય છે એ ક્યારેક ખૂટતા નથી અને એમનામ કન્ટિન્યુ જેટલા 50,000 આવે 25,000 આવે જેટલા બન્યા છે એમાં ખૂટતા નથી એ નક્કી છે કારણ કે એ જે તે સમયે મુંડિયા સ્વામીએ એ વ્યવસ્થા ઊભી કરી હતી અને એક શ્રદ્ધાનું કેન્દ્ર ત્યાં એક દાંડી રાખવામાં આવી છે. એ દાંડીની નીચે આ વ્યવસ્થા ઊભી છે એટલે એને એક કપડું ઢાંકી દેવામાં આવે છે. એ ક્યારથી પ્રસાદ પાછો નીકળે છે એ કોઈને ખબર નથી પણ નીકળે છે એ નક્કી છે. લોકો મહાપ્રસાદ પેટ ભરીને લે છે એ પણ નક્કી છે. આ રીતે અન્નપૂર્ણા માતાજીનો દિવસે જામનગર ખાતે મંદિરનું પણ મહત્વ વધ્યું છે અને કાર્યકર્તાઓની ફોજ પણ આવે છે કારણ કે લોકોનો વિશ્વાસ છે અને એ પ્રમાણે લોકો અહીંયા આવે છે અને દિવસે દિવસે આ મંદિરે પ્રગતિ કરી છે. પ્રાચીન મંદિર છે, જૂનું મંદિર છે એટલે લોકોમાં એક શ્રદ્ધાનો વધારો થયો છે નક્કી છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત SVM સ્કૂલ આવેલી છે. સરસ્વતી વિદ્યા મંદિર નામની આ સ્કૂલ જાણીતું શિક્ષણધામ છે. આ શિક્ષણધામમાં તારીખ 6 થી 8 જાન્યુઆરી દરમિયાન 3 દિવસ માટે વિઝન ટુ એન્ડ વિઝન નામનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષની માફક યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જામનગર વાસીઓ માટે ઓપન ટુ ઓલ હતો. SVM સ્કૂલના KG થી માંડીને ધોરણ 12 સુધીના અંદાજે 3,500 જેટલા છાત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને SVM સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ વિશેષ કાર્યક્રમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ડોક્ટર હેમાંગ પારેખ પાસેથી સમગ્ર પ્રોજેક્ટ અંગે જાણકારીઓ પ્રાપ્ત કરી ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં SVM સ્કૂલના છાત્રોએ અંદાજે 700 થી વધુ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. સૌએ આ 3 દિવસના પ્રદર્શન દરમિયાન આ તમામ કૃતિઓ નિહાળી હતી અને છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત SVM સ્કૂલના ચાઇલ્ડ સાયન્ટિસ્ટ એટલે કે બાળ વૈજ્ઞાનિક વિભાગમાં બાળકોએ લેબોરેટરીમાં પણ સાયન્સના વિવિધ અને લાઈવ પ્રયોગો પણ રજૂ કર્યા હતા. આ સાથે જ સંખ્યાબંધ બાળકોએ વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી
આ ઉપરાંત શાળાના બાળકો માટે દુહા, છંદ વગેરે રચનાઓનો લાઈવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. બાળકોને વાલીઓ મળી હજારો લોકોએ આ કાર્નિવલ ફેસ્ટિવલનો સતત 3 દિવસ આનંદ માણ્યો હતો અને બાળકોની પ્રતિભાઓને રજૂ કરતી કૃતિઓ નિહાળી આનંદ અને અહોભાવ વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર કાર્નિવલ ફેસ્ટિવલ અંગે શાળાના વિદ્યાર્થી મંથન રૂપારેલિયા, શાળાની ધોરણ 11ની છાત્રા તર્જીની અને એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખે વિશેષ મુલાકાતમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. તારીખ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ અમારે ત્યાં વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ SVM સ્કૂલ દ્વારા આયોજિત થવામાં આવ્યો હતો. એમાં હેમાંગ પારેખ સર દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ્સો અને ઘણા બધા આઇટમ્સ અમને રજૂ કરવામાં મોકો મળેલો હતો. એમાં અમે ઘણા 1000+ પ્રોજેક્ટ્સ બનાવેલા હતા અને પ્લસ લાઈવ ફન પ્રોગ્રામ્સ અને ગેમ લર્નિંગ ને ફન પાર્ટ અને ફૂડ ફેસ્ટ આટલાનો પ્રોગ્રામનો આયોજિત હતો. 3 દિવસ સખત બહુ મજા કરી, બહુ સ્ટુડન્ટ્સને મજા આવી. હેમાંગ પારેખ સર દ્વારા પણ એવડો આનંદનો ઉત્સાહ જોવા મળ્યો, બધા મેડમોમાં એવડો બધો ઉત્સાહ જોવા મળ્યો, એટલી બધી મજા કરાવી સરે કે આપણું આખું વરસ એવી મજા આવી જાય એવું બધું મજા કરી દીધી. હેમાંગ પારેખ સર દ્વારા સ્પેશિયલી પેજીસ યાદ કરવા માટે એટલે પેજ નંબર સહિત બુક યાદ આપણે કેવી રીતે કરી શકીએ એના માટેની ટિપ્સ અને ટ્રિક્સ દેવામાં આવેલી હતી. એમાં પણ સ્ટુડન્ટ્સનો લાઈવ ડેમો બતાવવામાં આવેલો હતો. એમાં પણ સ્ટુડન્ટ્સે 100+ પેજીસ યાદ કરીને એમના પેરેન્ટ્સને બતાવ્યું હતું કે હેમાંગ પારેખ સર કેવી રીતે બધાને જાદુ કરીને, પણ જાદુ નહોતું બટ આ ટિપ્સ અને ટ્રિક્સ બ્રેઇનને વોશ કરીને આખું મસ્ત મજા કરાવી દીધી સરે. 9+ પ્રોજેક્ટ્સના આપણને ડેમો બતાવવામાં આવ્યા હતા. એમાં શું શું શીખવા મળે, કેવી રીતે આખું બીજી પણ એમાં પ્લસ ટ્રીક આપણને શીખવા મળી હતી કે જે આપણે મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેવી રીતે આખું બનાવવું. 15 દિવસ સખત અમે બધું બનાવ્યું હતું, કેવી રીતે પ્રોજેક્ટ્સ બનાવવા અને કેવી રીતે એમાં શું એડ કરવું, ક્રિએટિવિટીને બધું અમને બતાવવામાં આવ્યું હતું. અને પ્લસ પેરેન્ટ્સ પણ હેમાંગ સર પોતે અમને ક્વેશ્ચન્સ પૂછે અને એમાં શું આન્સર આવે સમજી લે. કોઈને મને આન્સર ન આવડે તો સર પોતે એમાં ગાઈડન્સ આપે. એટલી બધી આમ શું કહેવાય, હેમાંગ પારેખ સર દ્વારા એટલું બધું ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે ભાઈ આમ પેરેન્ટ્સ પણ એટલા રાજી થઈ ગયા હેમાંગ પારેખ સર દ્વારા અને બધાને રાજી કરાવી દીધા સરે. અને સ્ટુડન્ટ્સમાં પણ એવડો જ બધો ઉત્સાહ અને ઇન્ટેલિજન્સ ભરેલો છે. आज मैं यहाँ पे आपको बताना चाहती हूँ कि ये हमारी पूरी स्कूल है. आज हमारे 3 दिन के लिए हमारी स्कूल में कार्निवल चल रहा है. इसमें जितनी भी चीज़ें की गई हैं ये पूरा एक प्रोजेक्ट एग्जीबिशन है. यहाँ पे स्पेशली फूड फेस्ट, फन फेयर और अलग अलग परफॉर्मेंस किए जाते हैं और यहाँ पे हर चीज़ है जो वो स्टूडेंट्स के द्वारा ही की गई है. यहाँ पे अलग अलग सब्जेक्ट्स के सेक्शंस है, जैसे कि कॉमर्स का अलग है, हिंदी, इंग्लिश, संस्कृत, सबके अलग अलग सेक्शंस है और उसमें प्रोजेक्ट है वो स्टूडेंट्स खुद ही है, सबको समझाते हैं. यहाँ पे एक अलग से हमने सेक्शंस रखा है जिसमें है ना हमारे हेमांग सर ने हमारे माइंड पावर के सेशंस लिए थे, उसके भी हम यहाँ पे लाइव डेमो देते हैं. और हमारे फूड फेस्ट में भी स्टूडेंट्स खुद ही अपने हाथों से सारा खाना बना के पेरेंट्स को और गेस्ट को है ना देते हैं. और यहाँ पे जितनी भी चीज़ें और डेकोरेशन जो सब कुछ है वो यहाँ पे स्टूडेंट्स ने ही किया है और हर चीज़ में ना स्टूडेंट्स का ही अपना सब आइडिया और सारी चीज़ें दी गई हैं. પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીના શુભ પ્રેરણાથી અને એમના આશીર્વાદથી અમે 3 દિવસ મેગા એજ્યુકેશન એક્ઝિબિશન કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કર્યું. આ કાર્નિવલ ફેસ્ટિવલનું નામ વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ ફેસ્ટિવલ છે. આ કાર્નિવલ ફેસ્ટિવલ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, જેને અમે SVMians તરીકે બોલાવીએ છીએ, આ બધા વિદ્યાર્થીઓ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સમાં રહેલી જે વિવિધ પ્રતિભાઓ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવા માટે આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં નોલેજ ઇનપુટ કરવામાં આવે છે, અલગ અલગ નોલેજ એને આપવામાં આવે છે જે ઇનપુટ થાય છે. પણ એને આઉટપુટ કરવા માટે આપણી ટ્રેડિશનલ એજ્યુકેશન પેડાગોજી સિસ્ટમ મેથોડોલોજી છે, એમાં માર્કિઝમ બેઝ એક્ઝામ્સ હોય છે કે જેમાં યાદશક્તિના આધાર ઉપર એમનું અંદર જે પડેલું છે એ બહાર આવે છે, જે માત્ર એક જ રસ્તો આટલા વર્ષોથી ઉપયોગમાં થઈ રહ્યો છે. હકીકતમાં બાળકોને બહુ અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ્સ મળવા જોઈએ કે જેના માધ્યમથી એમનામાં શું પડેલું છે એ બહાર આવે. એને ધ્યાનમાં લઈ અને અમે એક એવા કાર્યક્રમનો વિચાર કર્યો કે જેમાં KG to 12th સ્ટાન્ડર્ડના તમામ સ્ટુડન્ટ્સ અને બહુ અલગ અલગ પ્રકારના પરફોર્મન્સીસ અને ડ્યુટીઝ અને એક્સપિરિયન્સીસ એમને કરવાનો લાભ મળે. ત્યારે આ જન્મ થયો આ કન્સેપ્ટનો, દેટ ઇઝ વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેગા એજ્યુકેશન એક્ઝિબિશનનું એક સેક્શન હોય છે જેમાં જેટલા પણ વિષયો એમને ભણવામાં આવે છે, ભાષાના વિષયો, મેથ્સ, સાયન્સ, ટેકનિકલ સબ્જેક્ટ્સ, આર્ટના સબ્જેક્ટ્સ, તમામ પ્રકારના વિષયો
એમના પ્રોજેક્ટ્સ જે થ્રુઆઉટ ધ યર એ લોકો બનાવે છે લર્નિંગ કરતાં એવા 700થી વધારે પ્રોજેક્ટ્સનું લાઈવ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ અમારા ત્યાં ચાલે છે, બેઝિક અને એડવાન્સ. એના વિદ્યાર્થીઓ લેબોરેટરીઝમાં લાઈવ સાયન્સના પ્રોજેક્ટ્સ અને પ્રેક્ટિકલ્સ કરીને બતાવે છે. નો ધી SVM સ્કૂલ કોર્નર છે, એમાં સ્કૂલના બેસ્ટ રિપ્રેઝેન્ટેટિવ જે સ્ટુડન્ટ્સ છે, સ્કોરર્સ છે, અચીવર્સ છે, એ લોકો આખી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરતી ઇન્ફોર્મેશન આપે છે. ત્યારબાદ લાઈવ પરફોર્મન્સીસ, જેમાં આર્ટ, દોહા, છંદ, કવિતા, નુક્કડ નાટક, અલગ અલગ થીમ ઉપરના પરફોર્મન્સીસ, માઇમ, સોંગ, મ્યુઝિક, ડાન્સ પરફોર્મન્સીસ, મ્યુઝિકલ બેન્ડ, આ તમામ એક્ટિવિટી સ્ટુડન્ટ્સ દ્વારા લાઈવ પરફોર્મન્સીસમાં થ્રુઆઉટ ધ ડે આખો દિવસ 3 દિવસ બતાવવામાં આવી. ત્યારબાદ ફનફેર. આ ફનફેર અને ફૂડ સ્ટોલ અમારા વિદ્યાર્થીઓ જે પર્પઝથી કરે છે, એમનો હેતુ છે કે આ ફનફેરમાં 20 રૂપિયા અમે ટોકન ચાર્જ રાખેલો છે એક ગેમનો, જેમાં 10થી વધારે ગેમ્સ છે, એજ્યુકેશનલ અને માઇન્ડ ગેમ્સ. અને ફૂડ ફેસ્ટમાં હેલ્ધી ફૂડની 5-7 એવી આઇટમ્સ છે જે બચ્ચાઓએ બનાવી છે, જેનો ટોકન ચાર્જીસ રાખ્યો છે. આનાથી જે કંઈ પણ ઇન્કમ થાય એ ઇન્કમ અમે સોલ્જર્સ રિલીફ ફંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ થકી ડોનેટ કરીએ છીએ દર વર્ષે. આ વર્ષે અંદાજિત 30,000 જેટલી રકમનું કલેક્શન થયું છે, જે ફાઇનલી કેલ્ક્યુલેટ થશે એટલે અમે એ સોલ્જર્સ રિલીફ ફંડમાં ડોનેટ કરીશું. આ ઉપરાંત આ કાર્નિવલને સફળ બનાવવા માટે વોલેન્ટિયર્સ તરીકે અમારા NCCના કેડેટ્સ, અમારા સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બને છે, બધી ડ્યુટીઝ એ લોકો સેટ કરે છે, રસ્તા, વિંગ, ડેકોરેશન, આ તમામ વસ્તુઓ કાર્નિવલમાં સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવેલી છે. તમામ શિક્ષકોએ એમાં માર્ગદર્શન આપ્યું છે. હું મારી પૂરી SVMની ટીમ, દેવ સ્વરૂપ કિન્ડરગાર્ટનની ટીમ, મારો એડમિન સ્ટાફ, મારા બધા જ સ્ટુડન્ટ્સ અને બધા જ પેરેન્ટ્સ લોકોએ એટલું બધું કોઓપરેટ કર્યું છે કે 3 દિવસ બધા જ રૂલ્સ માની ડિસિપ્લિનમાં આખા કાર્નિવલને સફળ બનાવ્યો છે. અમારી ગણતરી મુજબ 3 દિવસમાં 3,500 જેટલા લોકોએ આ કાર્નિવલ ફેસ્ટિવલને વિઝિટ કર્યો છે. આ તકે અમે ઓપન જામનગર હોવાથી જેટલા પણ જામનગરને લોકો આવ્યા છે, અમારા વાલીઓ આવ્યા છે, એ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. GTPL જામનગરનો આભાર વ્યક્ત કરું કે તેમણે આ ન્યૂઝ કવરેજ કવર કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં અને અમારા ઉત્સાહમાં વધારો કરવામાં મદદરૂપ થયા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું યુવાન પર હુમલો અને 2 વિસ્તારના રહેવાસીઓ વચ્ચે બબાલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગઈકાલે રવિવારે મોડી રાત્રે એક યુવાન પર 6 જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તનું નામ હુસેન ઇબ્રાહીમભાઈ ખફી છે. 34 વર્ષનો આ યુવાન રવિવારે રાત્રે જિલ્લા જેલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ હુમલાનો બનાવ બન્યો હતો. જૂની અદાવતનું મન દુઃખ રાખીને હુમલાખોરોએ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફત જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જામનગરના વોર્ડ નંબર 11માં માણેકનગર અને ઉમિયાનગર નામના 2 વિસ્તારો નજીક આવેલા છે. ઉમિયાનગર નામના વિસ્તારમાં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે થોડા મહિનાઓ અગાઉ દિવાલ બનાવી નાખી હતી, જેને કારણે આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું હતું. બાદમાં આ અંગે રજૂઆત થયા પછી કલેક્ટર તંત્ર દ્વારા આ દિવાલ તોડી પાડવાનો આદેશ થયો હતો અને કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ આદેશ મુજબ આ દિવાલ તોડી પાડી હતી. હાલમાં ઉમિયાનગર નજીકના માણેકનગર વિસ્તારના કેટલાક રહેવાસીઓ આ વિવાદિત સ્થળ નજીકથી પગે ચાલીને અથવા વાહન લઈને પસાર થાય છે ત્યારે કેટલાક શખ્સો આ રહેવાસીઓને ધમકાવે છે,
જેને કારણે લોકોમાં ભય જોવા મળે છે. આ મુદ્દે ઉમિયાનગર આસપાસના વિસ્તારના રહેવાસીઓએ એસપી કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને રક્ષણની માંગણી કરી છે. આ વિસ્તારના એક રહેવાસી અનિલ સોલંકીએ રહેવાસીઓ વતી આ સમગ્ર મુદ્દા અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમારી વિસ્તારની સમસ્યા હતી 9 મીટર રોડ અમારી સોસાયટીમાં નીકળી, અમારી બાજુમાં ઉમિયાનગર આવે, જે તે સમયે ઉમિયાનગરની દિવાલ ફાડી લીધી હતી. જે તે સમયે ખોલવાની અરજી કરેલ તો કલેક્ટરના હુકમથી એસ્ટેટ શાખાવાળાએ દિવાલ તોડી અને અમે ત્યાંથી એ રોડ ઉપરથી પાસ કરતા હતા ઉમિયાનગરમાંથી, ને માણેકનગરના સોસાયટી જે લોકો નીકળતા ત્યાં ઉમિયાનગરના અનેક પૈકી કોઈ પણ વ્યક્તિ અમને અહીંથી નીકળવાની મનાઈ કરે છે અને ધામધમકી આપે છે. એટલે અમે ડીએસપી સાહેબને રજૂઆત કરી છે. ડીએસપી સાહેબને અમને કોઈ પણ જો અમારા ઉપર કોઈ બનાવ બને તો અમારી સેફટી માટે અમે ડીએસપી સાહેબને રજૂ કરેલ છે. જામનગરના એક વણિક પરિવારના 2 ભાઈઓએ પોતાના સગા ફોઈની સાથે ₹5,71,00,000ની છેતરપિંડી કરી છે. છેતરપિંડીની આ રકમ પૈકી ₹4 કરોડની રકમ કેનેડા ખાતે ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી છે, કારણ કે આ 2 ભાઈઓ પૈકીનો એક શખ્સ કેનેડામાં વસવાટ કરે છે. આરોપીના ફઈનું નામ દિવ્યાબેન વિપુલભાઈ વોરા છે અને તેઓ 67 વર્ષના છે. 2 આરોપીઓના નામ કૃણાલ વિનોદ શાહ અને કેયુર વિનોદ શાહ છે. આ શાહ પરિવાર ખોડિયાર કોલોની પાસે વૃંદાવન સોસાયટી શેરી નંબર 2માં રહે છે. તેમના ફઈ દિવ્યાબેન દિગ્વિજય પ્લોટ 49માં વસવાટ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનમાં રહે છે. દિવ્યાબેન ભારત આવે ત્યારે તેઓને નાણાકીય જે જરૂરિયાતો ઊભી થાય તે જરૂરિયાતો માટે દિવ્યાબેને ભત્રીજા ઉપર વિશ્વાસ કરીને આ રકમ જામનગર મોકલી હતી અને આ બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ આ બંને ભાઈઓ કરતા હતા. તે દરમિયાન આ બંને શખ્સોએ ફઈ સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. ડીવાયએસપી ડીપી વાઘેલાએ છેતરપિંડીના સમગ્ર પ્રકરણ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને ખરા તરીકે ઉપયોગ કરી અને છેતરપિંડી કરવાનો એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઇફ ઓફ વિપુલભાઈ વોરા, જે પોતે યુકે ખાતે રહે છે, અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટા ભાઈના દીકરા થાય છે. જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ. આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેંક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું, અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામે અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું. જેથી આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે, એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેંક અને આઈડીએફસી બેંકની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા, અને આ જે કંઈ બેંકનું સાહિત્ય હોય એ આ ફરિયાદી બેને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું. આ દરમિયાન ફરિયાદી બેનની જાણ બહાર તેમને એક્સિસ બેંક અને આઈડીએફસી બેંકના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે 5 કરોડ અને 71 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા. અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે, તો 4 કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા. અને જે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી, જે અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં 406, 420, 465, 468, 471, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની તપાસ હાલ ચાલુ છે. જામનગરના બેડી વિસ્તારમાં સાઈચા અટકધારી 2 ભાઈઓએ સરકારી જમીન પર રહેણાંક મકાનો બનાવી લીધા હોવાની ફરિયાદ થઈ છે. જામનગર મામલતદાર કચેરીના તલાટી હિતેશ જાદવે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓના નામ ઇમ્તિયાઝ નૂર મહમદ સાઈચા અને સિકંદર નૂર મહમદ સાઈચા છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ડીવાયએસપી ડીપી વાઘેલાએ આ મામલે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી ઇમ્તિયાઝ નૂર મહમદ સાઈચા તથા સિકંદર નૂર મહમદ સાઈચા આ બંને આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર ફરિયાદી હિતેશભાઈ ખુશાલભાઈ જાદવ છે, જે પોતે સર્કલ ઓફિસર છે અને સરકાર તરફે અમને આ ગુનો દાખલ કરાવેલો છે. અને જે બંને આરોપી છે એ બંને એમની પોતાની પાસે કાયદેસરની કોઈ પણ પ્રકારની માલિકી ન હોવા છતાં જે બેડી વિસ્તાર આવેલો છે અને સરકારી ખરાબ અને રેવન્યુ સર્વે નંબર 40ની જે જમીન આવેલી છે
ત્યાં ગેરકાયદેસર રહેણાંક મકાન ત્યાં બનાવી અને સરકારી જમીન પચાવી પાડેલી, જે અનુસંધાને બંને ભાઈઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં શિયાળાની સિઝન ચાલુ હોય ઘણા લોકો વોકિંગ અને સાયકલિંગ ઉપરાંત વિવિધ કસરતો કરતા હોય છે. કેટલાક યુવાનો કસરત કરવા માટે તળાવની પાળે પણ જાય છે. પોતપોતાના ફ્રેન્ડ સર્કલ સાથે આ રીતે યુવાનો શિયાળાની સવારે કસરત કરીને પોતાનું આરોગ્ય જાળવવા માટેના અને શરીરની મજબૂતી માટેના પ્રયાસો કરતા હોય છે. તળાવની પાળે આ પ્રકારના એક મિત્રોના જૂથ વતી ભાવિન ચોવટિયા નામના એક યુવાને કસરતના મહત્વ અંગે શ્રી પેલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું છેલ્લા 2 વર્ષથી અહીંયા નિયમિત આવું છું તળાવની પાળે એક્સરસાઇઝ માટે. જેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, બહારનું ફૂડ, જંક ફૂડ ને એનાથી હાર્ટ એટેકના કેસ અને બીજી માંદગી પણ આપણે જોઈએ છીએ કે નાની નાની ઉંમરના માણસોને હાર્ટ એટેક આવી જાય છે અને માંદગીનો પણ શિકાર થઈ જાય છે. પણ જો આપણે આવી એક્સરસાઇઝ કરીએ તો માંદગી અને હાર્ટ એટેક જેવા કેસોથી બચી શકીએ છીએ. જેમ કે તમારે એવું જરૂરી નથી કે ભાઈ તમે તળાવની પાળે આવીને જ એક્સરસાઇઝ કરી શકો છો. તમારા ઘરની આસપાસમાં કોઈ શેરી હોય કે ગાર્ડન હોય, ત્યાં જઈને યોગા કે ચાલવાનું કે કોઈ પણ પ્રકારની તમને જો એક્સરસાઇઝ આવડતી હોય કે તમે યુટ્યુબના સહારે પણ અત્યારે તો કરી શકો છો. તો આપણે જો નિયમિત એક્સરસાઇઝ અને આવી કસરતો કરશું તો આપણી સોસાયટીને, આપણા ફેમિલીને બધાને સુરક્ષિત રાખી શકશું, માંદગીથી બચી શકશું અને આપણા ફેમિલી સાથે હેલ્ધી લાઈફ જીવી શકશું. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંગઠનની જામનગર શાખા દ્વારા મહિલાઓની રોજગારી માટે તાજેતરમાં એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સંગઠનના જામનગર જિલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાડાના માર્ગદર્શન હેઠળ આ માટે એક તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. 8 દિવસનો આ વર્કશોપ શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીકના કષ્ટભંજન હનુમાનજી હોલ ખાતે યોજાયો હતો. ખાટલી વર્ક માટેના વર્કશોપમાં અંદાજે 350 જેટલા મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તાલીમ મેળવી હતી. આ તાલીમ પૂર્ણ થયા બાદ સંસ્થાના આમંત્રણને માન આપીને સાંસદ પૂનમબેન માડમે આ તાલીમ સ્થળની મુલાકાત લીધી હતી અને તાલીમાર્થી બહેનોને સંસ્થા વતી શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંગઠનના પ્રોજેક્ટ અંગે જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાડાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમારા આદરણીય ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અમે જામનગર ખાતે તારીખ 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધીનું બહેનો આત્મનિર્ભર બને તે માટે ખાટલા વર્કનું ક્લાસીસ ચાલુ કર્યું હતું. તો અમને બહુ જ સફળતા મળી છે અને આજે બહેનો 350 જેવી બહેનો રજીસ્ટર થઈ ગયા અને કામ કરે છે. આજ રોજ આપણા જામનગરના સાંસદ આદરણીય બહેન પૂનમબેન માડમ અહીંયા મુલાકાત આવ્યા અને બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કર્યા. એ બદલ હું સાંસદ બહેન શ્રી પૂનમબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન અને એકત્રીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 450 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રવિવારે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 2 કેટેગરી હતી. એક કેટેગરી પ્રોફેશનલ સ્વયંસેવકો માટે હતી અને અન્ય કેટેગરી વિદ્યાર્થીઓ માટે હતી. શહેરના પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં આ તમામ સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું હતું. સંઘના નગર કાર્યવાહ ડોક્ટર ગિરીશ ચૌહાણે સંઘના તમામ કાર્યક્રમો અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ 7 જાન્યુઆરી 2024ના રોજ અમારા જામનગર નગરનું એકત્રીકરણ જે અમારા વાર્ષિક આયોજનમાં નક્કી થયેલ હતું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે. આ એકત્રીકરણની અંદર પ્રાંત અને વિભાગ સ્તરના કાર્યકર્તાઓનું માર્ગદર્શન અમને મળેલ છે અને આવતા દિવસોમાં એટલે કે 26મી જાન્યુઆરીએ વધુમાં વધુ સ્થાનો પર ભારત માતા પૂજનનો કાર્યક્રમ થાય એ રીતનું આમાં આયોજન કરેલ છે. આ જે સંચાલન પણ નીકળેલ હતું જેમાં લગભગ 450 જેટલા સ્વયંસેવક ઉપસ્થિત હતા. જામનગર નગરમાં કુલ 11 સંઘની દ્રષ્ટિએ કુલ 11 ભાગ છે. એ 11 ભાગમાંથી બધા જ ભાગમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત હતા. સંચાલન અહીંયાના 2 ભાગમાં થયું હતું. એક વ્યવસાયી જેઓ મોમાઈનગર, મચ્છરનગર અને ત્યારબાદ પટેલ કોલોની અને જે બાલ છે એમનું સંચાલન પટેલ કોલોની 6 અને 9 નંબરના વિસ્તારથી એકત્રીકરણના સ્થાન ઉપર પરત આવ્યું. આ એકત્રીકરણ છે અમારા વાર્ષિક આયોજનના ભાગરૂપે કરેલ છે. જામનગરના સત્યમ કોલોની વિસ્તાર રોડ પર શ્રીજી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરેલું પત્રકાર દીપકભાઈ ઠુમ્મરનું GJ10 DM 3340 નંબરનું ઓલા સ્કૂટર થોડાક સમય પહેલા ચોરાઈ ગયું હતું. ફરિયાદ મુજબ આ સ્કૂટરની ડેકીમાં ₹2 લાખની રોકડ રકમ હતી. 20મી ડિસેમ્બરે આ ચોરી થયા પછી પોલીસ દ્વારા સંબંધિત વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે રવિવારે 7 જાન્યુઆરીએ C ડિવિઝન પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ગોકુલનગર સાંઢિયા પુલ નજીકથી 2 શખ્સો આ ચોરાઉ સ્કૂટર સાથે ઝડપાઈ ગયા છે.
આ શખ્સોના કબજામાંથી ₹1,30,000ની રોકડ રકમ મળી આવી છે. આ 2 શખ્સો પૈકી એકનું નામ દિવ્યેશ દિનેશ વાઘેલા ઉર્ફે દીવુબા મુછડી અને બીજા શખ્સનું નામ સિદ્ધરાજસિંહ નવલસિંહ કંચવા જાહેર થયું છે. ચોરીના બનાવમાં 2 આરોપીઓને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. 2 પૈકી એકનું નામ નયન પ્રફુલ્લ પટેલ છે અને બીજી આરોપી એક યુવતીનું નામ જીન્સી પીઠડિયા છે. આ બંને આરોપીઓને ઝડપી લેવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના એસટી ડેપોમાં મહેશભાઈ નામના એક વેપારી બસની રાહ જોતા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી કોઈ મોબાઈલ સેરવી ગયું એવી પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરના રવિ પાર્કમાં રહેતા સલીમભાઈ અલીભાઈ સૈયદની 20 વર્ષની પરિણીત પુત્રી સિમરને પતિ સાથે ફોનમાં વાત કર્યા પછી ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરના એરફોર્સ 1 ગેટ નજીકથી સવારના સમયે એક પરપ્રાંતીય પરિવારની 16 વર્ષની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ થઈ છે. રવિરાજ અજયભાઈ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગરથી નારાયણ સરોવર જવા માટે નવી એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સોનલ માતાજીના શતાબ્દી વર્ષે શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું. ઓખાના સંજયભાઈ જયંતિભાઈ કાંડેલા નામના 48 વર્ષના યુવાનનું શનિવારે રાત્રે છાતીમાં દુખાવા પછી સારવારમાં મૃત્યુ થયું છે. જામનગરમાં કોળી સમાજ માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ નવાગામ ઘેડના હાથણીવાડી વિસ્તારમાં યોજાયો હતો. જામનગરમાં પક્ષીઓને પીળું ઝેર એટલે કે ગાંઠિયા ખવડાવવામાં આવે છે. આ ખાદ્ય પદાર્થ પક્ષીઓ માટે ઝેર સમાન છે. જામનગરમાં શનિવારે ટાઉન હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1387 અરજીઓનો નિકાલ થયો છે. જામનગરમાં રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાં બંને પેપરમાં હાજર કરતા ગેરહાજર ઉમેદવારોની સંખ્યા મોટી રહી હતી. ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દત્તાણી અને પરેશભાઈ તથા કિરીટભાઈના 92 વર્ષના માતા નર્મદાબેન નરસિંહદાસ દત્તાણીનું અવસાન થયું છે. હેમેનભાઈ પુંજાણીના 44 વર્ષના પત્ની ભારતીબેન તે જાહ્નવીના માતાનું અવસાન થયું છે.
નટવરલાલ માધવજી કથરેચાના 73 વર્ષના પત્ની પુષ્પાબેન તે સ્વર્ગસ્થ મનીષભાઈ, ઇલેશભાઈ તથા જયેશભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં શ્રેણીબંધ બોમ્બ ધડાકાનું કાવતરું નિષ્ફળ કરતી ગુજરાત પોલીસ. બિલ્કિસ બાનો કેસમાં આરોપીઓની સજા માફી રદ કરતી સુપ્રીમ કોર્ટ. સપ્તાહના પ્રારંભે આજે સોમવારે 670 પોઈન્ટ તૂટતો શેરબજારનો સેન્સેક્સ. 21 દિવસના વ્રત પૂર્ણ થતા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે મહાપ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કરતા હજારો ભાવિકો. SVM સ્કૂલમાં યાદગાર કાર્નિવલ ફેસ્ટિવલ, સેંકડો બાળકો અને વાલીઓએ મેળવ્યો લાભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.